આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। ફક્ત તમારા મિત્રો મારે એક લાઇકની જરૂર છે, તમારા માટે ફક્ત મારે એક લાઇકનું બટન જ કાફી છે, કારણ કે મિત્રો જેટલું પણ તમે લાઇકનું બટન દબાવશો તેટલા જ તમારા માટે અમે નવા વિડીયો લઈને આવતા રહીશું। તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે, હવે મારા વાલીડાઓ તમે ત્રણ વસ્તુથી જ તમારા પશુનું દૂધ છે તમે આસાનીથી વધારી શકો છો। કારણ કે મારા વાલીડાઓ જો તમારું પશુ તાજું વિવાયેલું છે અથવા મિત્રો 10 દિવસ 15 દિવસ 20 દિવસ થયા છે અને હજુ સુધી તમારા પશુનું દૂધ નથી વધ્યું તો હવે બીજા વિડીયો જોવાનું છોડો અને આ વિડીયોનું તમે જોઈ લો, કારણ કે આ વિડીયો જોયા પછી જ અને જો તમારા પશુને તમે આ ફોર્મ્યુલા તૈયાર કરીને આપ્યો તો હા તમે આસાનીથી દૂધ વધારી શકવાના છો। કારણ કે મિત્રો તમને બીજા પણ મિત્રો તમને પૂછવા લાગશે કે મારા ભાઈ તારા તો 5 લીટર 6 લીટર સુધી ભેંસ અથવા ગાય દૂધ આપતી હતી, હવે આટલું દૂધ તું કઈ રીતે વધારે, તે પણ તમને ઘણા મિત્રો તમને પૂછવા લાગશે। કારણ કે મિત્રો આજના વિડીયોની અંદર એવા તમને રામબાણ ઉપયોગી તે ચીજો બતાવવાનો છું, કારણ કે આ જે રામબાણ ઉપયોગી વસ્તુ છે। કારણ કે મિત્રો ઘણા જે પશુપાલકોને 90% પશુપાલકો મિત્રોને ખબર નથી કે આપણા પશુનું દૂધ કઈ રીતે વધારવું જોઈએ। ફક્ત ત્રણ વસ્તુથી તમારું ભરપૂર માત્રાની દૂધની અંદર તમે ઉત્પાદન મેળવી શકવાના છો। કારણ કે સાથે સાથે મિત્રો આપણા પશુનું એનર્જી પણ વધી રહેશે। કારણ કે મિત્રો જો તમારા પશુનું તમે મિત્રો વજન વધારવા માંગતા હોય, આપણા પશુની અંદર સારી રીતે તેની સાચવણી કરવા માંગતા હોય તો સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું। કારણ કે મિત્રો મારા યુટ્યુબની અંદર ઘણા બધા તમને આ વિડીયો પણ જોવા મળશે કે પશુની મિત્રો મેલી કઈ રીતે પાડીએ, પશુના ફેંટ કઈ રીતે વધારવા, વિવાણ થયેલા પશુનું સૌપ્રથમની અંદર દૂધ કઈ રીતે વધારવું, તાજી વિવેલે પશુનું દૂધ કઈ રીતે વધારવું, તમને બધા જ વિડીયો યુટ્યુબની અંદર જોવા તમને મળતા હશે। કારણ કે મિત્રો તમે આ હવે વિડીયો જોઈ લેશો તો આ વિડીયોથી જ મિત્રો તમને ઘણી બધી માહિતી તમને મળવાની છે। ફક્ત ત્રણ વસ્તુની અંદર ઓછા ખર્ચની અંદર હવે આપણે વધુ દૂધનું ઉત્પાદન હવે આપણે મેળવી લેવાના છીએ। સૌપ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો હવે સૌપ્રથમની અંદર મિત્રો તમારા ગોળ લઈ લેવાનો છે, કાળો ગોળ તમારે લઈ લેવાનો કે મિત્રો 100 થી 200 ગ્રામ જેવો તમારા મિત્રો ગોળ લઈ લેવાનો છે। કારણ કે મિત્રો માર્કેટની અંદર ઘણા પ્રકારના ગોળ મળવા છે, કારણ કે મિત્રો તમે કોઈ પણ ગોળ છે તે 100 અથવા મિત્રો 200 ગ્રામ જેવો તમારો ગોળ લઈ લેવાનો છે। હવે બીજા નંબરની અંદર છે તે મિત્રો તમારા હવા લઈ લેવાના છે, હવા અથવા સુવા તમે જે પણ બોલતા હોય તે બરોબર, હવા લઈ લેવાના બીજા નંબરની અંદર, તે પણ મિત્રો તમારા 100 ગ્રામ જેવા લેવાના રહેશે। હવે ત્રીજા નંબરની અંદર છે તે મિત્રો તમારે અસળિયો લઈ લેવાનો છે। અસળિયો પણ મિત્રો દૂધ વધારવાની અંદર ખૂબ તમને ફાયદો થશે। સાથે સાથે મિત્રો જે અસળિયો ખવડાવવાથી પશુની દૂધની જેટલી પણ નસો છે તે પણ ખોલી નાખશે, જે અસળિયો અને સવા। ત્યાર પછી મિત્રો આ ત્રણ વસ્તુ તમારે મિક્સ કરી લેવાનું છે। કમસે કમ મિત્રો 2-3 લીટર જેવું તમારે પાણી લઈ લેવાનું, પાણી તમારે ઉકાળી દેવાનું કમ્પ્લીટ અને આ બધું તેની અંદર એડ કરી દેવાનું, તેનો સરસ મજાનો આપણે ઉકાળો તૈયાર કરી દેવાનો છે। કારણ કે મારા વાલીડાઓ તમે તમારા પશુનું જે તમે ખાણદાણ આપો છો, જે તમે પશુઆહાર આપો છો તેની અંદર આ જે આપણે ઉકાળો બનાવ્યું તે બધું લઈને અંદર મિક્સ કરી દેવાનું છે। કારણ કે મિત્રો આપણે કોઈ પણ બાળવાનું નથી, તમે જે પણ પશુઆહાર આપી રહ્યા છો, જે તમારા પશુનું તમે જે દૂર આપી રહ્યા છો, ભૂસો આપી રહ્યા છો તેની અંદર મિક્સ કરી ઠંડુ પડી જાય કમ્પ્લીટલી બરોબર। ત્યાર પછી મિત્રો તમે કોઈ પણ મિત્રો સવાર સાંજે તમારા પશુને તમે ખાણદાણ આપો છો તેની અંદર મિક્સ કરી, જો મિત્રો તમે 6 થી લઈ 12 દાડા સુધી તમે કમ્પ્લીટલી ખવડાવશો તમે આસાનીથી તમારા પશુનું દૂધ તમે વધારી શકો છો। સાથે સાથે મિત્રો વાત કરું તો મિત્રો દૂધ વધારવા માટે પણ મિત્રો તમારે બીજો જે ટ્રાય છે તેનો પણ ઉપયોગ કરવાનો છે। કારણ કે મિત્રો આપણે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, શિયાળાની અંદર તમારા પશુનું મિત્રો ડીવર્મિંગ કરાવવું પણ જરૂરી છે। કારણ કે મિત્રો શિયાળાની અંદર હર કોઈ પશુપાલકને હું કહું છું કે તમે તમારા પશુનું ડીવર્મિંગ કરાવો, તેનાથી પણ મિત્રો તમારું પશુ દૂધ વધારી શકે છે। કારણ કે મિત્રો આપણા પશુના પેટની અંદર જો કરમિયા હશે તો જે કરમિયા જ આપણા પશુનું દૂધ ક્યારે પણ વધવા નથી દેતા। કારણ કે મિત્રો જો તમારા પશુનું મિત્રો તમે સારી રીતે તેનું ડીવર્મિંગ કરાવી દેશો, તમારા પશુનું દૂધ છે તમે આસાનીથી તમે વધારી શકો છો। દૂધ વધારે પહેલાં જે મેં ફોર્મ્યુલા તૈયાર કરીને તમને બતાવ્યું તેના પહેલાં તમારા પશુનું ડીવર્મિંગ કરી દેજો। કારણ કે મિત્રો તમે ડીવર્મિંગની ગોળી છે તમે મેડિકલ સ્ટોર ઉપર જઈ એમ કહેશો કે જે કરમિયાની ગોળી ડીવર્મિંગની ગોળી અમને આપો, તમને મેડિકલ સ્ટોરમાંથી તમને જે ગોળી છે તે મળી રહેવાની છે। હવે વાત કરીએ તો ડીવર્મિંગની ગોળી કઈ રીતે આપવાની છે આપણા પશુનું, કે આપણા પશુનું મિત્રો સવાર સાંજ ભૂખ્યા પેટે તમારા ગોળી કોઈ પણ મિત્રો રોટલીની અંદર, કોઈ પણ મિત્રો તમારા કોઈ પણ રોટલી હોય તેની અંદર નાખીને તમારા પશુનું સવાર સાંજ ભૂખ્યા પેટે તમારા ખવડાવી દેવાની બરોબર।
ત્યાર પછી હવે ત્રીજા નંબરના ટોપિક ઉપર પણ થોડું આપણે રિસર્ચ કરીને સમજી લેવાના છે. કવા જે ડેરીની અંદર જે મળતો મિનરલ મિક્સર પાવડર છે, કોઈ પણ ખાણદાળની અંદર મેં તમને ફોર્મ્યુલા બતાવ્યું તેની અંદર પણ તમે મિક્સ કરીને ખવડાવી શકો છો. ડેરીની અંદર મળતો મિનરલ મિક્સર પાવડર અત્યારે મેડિકલ સ્ટોરની અંદર પણ તમને મળવાનો છે. કારણ કે મિત્રો જે પાવડર છે તે મિત્રો 50 ગ્રામ જેવું આપણે જે બાકસનું ખોખું આવે છે તે મિત્રો ભરી કોઈ પણ ખાંડની અંદર નાખે અને મિક્સ કરી મિનરલ મિક્સર પાવડર પણ ખવડાવવાથી પણ ઘણા ફાયદાઓ છે. તેનાથી પણ મિત્રો દૂધ વધી શકે છે. સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ તમને ફરક જોવા મળશે. સાથે સાથે મિત્રો તેનાથી શું છે, આપણું પશુ મિત્રો જલ્દીથી ગાભણ પણ થઈ શકે છે. કારણ કે મિત્રો જો તમારા પશુની સારી રીતે મેલી ના પડેલી હોય તે પણ મિત્રો ધીરે ધીરે સાફ કરે છે. અને મેં આગળ પણ જે ફોર્મ્યુલા બતાવ્યું તેનાથી પણ અઢળક ફાયદાઓ છે. કારણ કે મિત્રો જો તમારા પશુના પેટની અંદર થોડી ઘણી ગર્ભાશયની અંદર થોડી ઘણી મેલી રહી ગઈ છે તે પણ સાફ કરે છે. ધીરે ધીરે પણ આપણા પશુનું દૂધનું જે પીક લેવલ છે તે પણ વધારી શકતું હોય છે. ઘણા બધા ફાયદાઓ છે. મિનરલ મિક્સર પાવડર ખવડાવવાથી પણ ઘણા ફાયદા છે. મેં તમને આગળ જે ફોર્મ્યુલા બતાવ્યું તે પણ તમારા પશુનું તમે આપવાનું ચાલુ કરી દેશો. અથવા મિત્રો તમે રોજિંદા તમારા પશુનું તમે ના આપી શકો તો બરાબર તમે એક દિવસ બંધ રાખી બીજા દિવસ ઓતરા તમે આપશો તો તેનાથી તમે ભરપૂર માત્રાની અંદર દૂધ તમે વધારી શકો છો. કારણ કે મિત્રો જો તમારા પશુનું દૂધ વધારે પહેલાં દરેક વિડીયોની અંદર હું કહેતો હોઉં છું કે તમારા પશુનું પહેલાં તો તમે ડીવર્મિંગ કરી લેજો છો, ત્યાર પછી જ તમારા પશુનું દૂધ છે તમે આસાનીથી વધારી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા મિત્રો તમે એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો હવે બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ. જતા મિત્રો તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.